ઉધના પોલીસને હાથ લાગી મોટી સફળતા. કુરિયર કંપનીમાં લાગેલી આગ મામલે થયા મોટો ખુલાસો. સુરતના ઉધના વિસ્તારમાં કુરિયર કંપનીમાં લાગેલી આગ મામલે મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. આગ લાગી નહીં પણ લગાવવામાં આવી હતી. પૂર્વ કર્મચારીઓ દ્વારા આગ લગાવી હોવાનું સામે આવ્યું. ચોરીને અંજામ આપ્યા બાદ કંપનીના ગોડાઉનમાં આગ લગાવી દેતા હતા. 35 લાખથી વધુ ચોરી કરીને હોવાનું સામે આવ્યું છે. આ જ રીતે તેમને અઠવા વિસ્તારમાં પણ 40 લાખથી વધુની ચોરી કરીને અંજામ આપ્યું હોવાનું સામે આવ્યું. ઉધના પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લુ ડાર્ટ નામની કંપની કે જે ઉધનામાં એક શોપિંગ સેન્ટર પાસે આવેલી છે, ત્યાં આગ જાણવા જોગની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે 3 તારીખનો બનાવ છે. ત્યારબાદ પોલીસે જે ઉધનાની સર્વેલન્સ ટીમ છે, આ ઉપરાંત જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અને ઉધનાના બંને પીઆઈ છે, આ સ્થળની વિઝિટ કરે છે. આ સ્થળની વિઝિટ કરતાં પોલીસને થોડીક શંકા જાય છે, કેમ કે જે રીતના આગનો બનાવ બને છે અને જે રીતના ઘટના આ લોકોએ વર્ણવી હતી અને સ્થળ ઉપર જે પરિસ્થિતિ હતી, આ તમામમાં થોડુંક વિરોધાભાસ પોલીસને જણાય છે, જેથી પોલીસ વધુ ઊંડાણપૂર્વક આમાં તપાસ કરે છે. તપાસ કરતાં કેટલીક બાબતો સામે આવે છે અને પોલીસને એવું ખ્યાલ આવે છે કે આ સમગ્ર ઘટનામાં આગ લાગવાનો બનાવ એ બનાવી અને ઉપજાવી કાઢેલો બનાવ જણાય છે અને હકીકતમાં ત્યાં એક ઘરફોડ ચોરીનું પૂરેપૂરું એક યોજનાબદ્ધ કામકાજ કરવામાં આવ્યું હતું અને એ આધારે અમે કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા હતા. સમગ્ર બનાવમાં આગ જાણવા જોગમાં 36 લાખથી વધારેનો મુદ્દામાલ નુકસાન થયું હતું, એ પ્રકારની ફરિયાદ નોંધવામાં શરૂઆતમાં આવી હતી. પરંતુ જ્યારે અમને ખબર પડી કે આ મુદ્દામાલ કોઈ પણ જાતનું આગમાં નુકસાન થયું નથી, પરંતુ એની ચોરી થઈ હતી. પોલીસે આ બાબતે આમાં જે મુખ્ય આરોપીઓ છે, જેમાં 3 વ્યક્તિઓ સામેલ છે. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.